આ રાયડો આખો વટાઈ નખાયો છે ઊભો થયો રે. કાલ જ વાટવા લ્યો તો વટાઈ ગયો ને પેલો એક રહ્યો એ પણ મજૂર વાટી જુઓ. બાકી અડધું પટાઈ દઉં હારી અને ભેગું એ કરશી અને ગટાઈ નાખશી પાગે એટલે આ જીગલો હું બ્લોગમાં ક્યાં કરું ને જીગલો. સો હે ગાઈસ, સ્વાગત છે ફરીથી તમારું એક મારા નવા બ્લોગમાં. તો કેમ છો તમે બધા? તો ગાઈસ આગળ હું બ્લોગમાં કહી જતો હતો કે જીગલો તો હાલ અમે ખેતરમાં છે. જીગલો અંગાત તો બતાવું કોણ છે જીગલો પર શું એ જાય પર આ જીગલો હું બ્લોગમાં ક્યાં કરું ને જીગલો એ આ રહ્યો જીગલા બોલાવો. તો ગાઈસ હાલ બાલ યાર પેલા થઈ ગયા થોડા ફેલાઈ જાય સીલ શેમ્પૂ ન હોય તો એના કારણે ખુલી જાય. બાકી તમે જોઈ શકતા હશો જુઓ આ આપણા આ રાયડો આખો વટાઈ નખાયો છે ઊભો થયો રે. એટલે હવે પેલો જીગલો આવ્યો છે પેલું મૂકું એ ટવકા પાડે. બાકી આ જે રાયડો આપણે બધો આખો વટાઈ નખાયો જુઓ. એટલે હું જોવા હતી કાલ જ વાટવા લ્યો તો વટાઈ ગયો ને પેલો એક રહ્યો એ પણ મજૂર વાટી જુઓ. એનું કોકનું ઘોડ્યું ટાઈમ મજૂરોનું. બાકી અડધું પટાઈ દઉં હારી અને ભેગું એ કરશી અને ગટાઈ નાખશી પાગે એટલે બાકી જીએ 11 પેલો જીગલો ફોન કરે એટલે ભાઈ જુઓ લગભગ થોડી ગરમી તો આવી કારણ કે બટાકો સુકાઈ ગઈ જુઓ. મતલબ સિઝન આવી લગભગ બટાકોને કેટલું પહેલાં લીલું દેખાતું હતું હું બતાવીશ એટલે હાલ જુઓ. તો ભાઈ હવે જઈ રહ્યો છું ખેતરમાં. વાગ્યા છે 1 મિનિટ જોઈએ. અચાનક થઈ જાય ઉપરલી પેલી વોલ્યુમવાળી ચોપ દબી ગઈ તો અચુવાનું બંધ થઈ ગયું. બાકી હાલ જઈ રહ્યું ખેતરમાં. વાગ્યા છે 3:17 જેવી થઈ. તો આપણે જઈએ હવે સીધા ખેતરમાં. યાર હોય જ અમે પહેલો વિડીયો બનાવ્યો તો આખો રોડ પહેલાં પણ હાલ થોડી માટી આવી. બાકી જે ખેતરમાં ક્યારે હું બ્લોગ બનાવવા વિચારું પણ કોઈ બનાવી નહીં એક તો. બાકી કે ખાएगा ખટ્ટી ખજૂર આલू ખાएगा એ રીતના. તો ભાઈ હવે ગરમીનો થોડો ગરમીનો અહેસાસ ચાલુ થઈ ગયો. મતલબ સહેજ એટલી ગરમી નહીં લાગતી પણ આમ સહેજ તો આમ સહેજ અડે ગરમી ગરમી જેવો થોડું આમ લાગવા માંડ્યું. બાકી જે સીધા હવે નદીમાં આવ્યો. જો નદીનો હાલ તમે જોઈ શકતા હશો. ખાડા ચેવું થઈ ગયું યાર. બાકી ઘણા દિવસો પછી આ તમારું બતાવું બધું. બાકી જય બાપા કી જીએ. અને હા ગાઈસ તમે જોયું છે મારા બાલની હેરસ્ટાઈલ જો આખી બદલાઈ ગઈ. મતલબ સવાર વહેલા કાશી 5-6 દાડેમાં આવતા રહું પણ સવાર વહેલા થોડી આમ બાલ વિખરાઈ જાય એટલે હું આમ કરી દીધા ને કાંઈ રીતના જ રહે અમારા બાલની હેરસ્ટાઈલ. બાકી કેવી લાગે હેરસ્ટાઈલ? તો ગાઈસ હું હવે તમને બતાવી દઉં કે પહેલાં ખેતરમાં આપણે મતલબ પહેલાં ખેતરમાં વટાઈ રહ્યું હતું નાના ખેતરમાં આપણે વટાતું હતું. તો જુઓ વાગ્યા છે 1 મિનિટ આપણે જોઈ લઈએ કેટલા વાગે. પહેલાં તો વાગ્યા છે 5:46 આમ તો પહેલાં હાલ તો થોડો મતલબ ઉનાળો આવે એટલે થોડો પેલું દાડો વધી જાય એટલે હાલ તડકો છે હજુ સુધી. બાકી આ ટાઈમે તો પહેલી ફેરે તમે જોયું છે પેલું અંધારા જેવું થઈ ગયું છે. બાકી 5:46 અને વઢાઈ ગયું અને બધા મજૂર ઘેર જાય મતલબ જતા રહે કારણ કે વઢાઈ ગયું એટલે 2 ખેતરનું પટી ગયું. જોઈ શકતા હશો તમે. આવો બંડી જુઓ પતા નહીં ક્યાં હે. બાકી જુઓ વઢાઈ ગયું અને આ મજૂર અમારે જે પેલો હું તમને બતાવ્યું આ હવાર બટાકાવાળું તો એ જે એને ખેતર બટાકા એમાં બાજ્યા હતા તો એને વાટ્યું હાર્યું એટલે હવે ભેગું એને જ કરવાનું. બાકી આ ટાઇટલ આપણે રાખશો ને યાર. વ્લોગ આજે ખૂબ નાનું બન્યું કારણ કે હું પ્રયાસ કરું વ્લોગ બનાવવા પણ એટલો બધો નહીં બને. એક તો હવે પાછો મારે કમબેક કરવું પડશે તો હમણાં બનાવતો હતો એને તો થંબનેલ માટે જ ફોટો લઈ લો પહેલો તો આ રીતના કરીને એક થંબનેલ રાખો કે મારે રાયડો વઢાઈ ગયો કે રાયડો વઢાઈ નાખો એ રીતના ગમે તે કરીને એક રાખો ટાઇટલ. મને જ ખબર નહીં પહેલાં જોઈ શું ટાઇટલ સારું રાખો બધી ક્લિપો પહેલાં જોઉં અને હવે કરું એડિટિંગ. તો 6 વાગવા તો આવ્યા જ છે કમ્પ્લીટ જોઈ લો 50 જેવું તો થઈ ગયું 6 વાગવા આવે. તો આઈ હોપ કે તમને વ્લોગ પસંદ આવ્યો. મને ખબર નહીં એનો જ બન્યો છે ખબર નહીં હવે 5 મિનિટનો તો લગભગ બની જ જોઈશે. આઈ હોપ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરી દેજો. મળ્યા નવા વ્લોગ સાથે.